નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 607મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદ મુજબ આધુનિક રોગોના નામો અને તેની સમજૂતી વિશે માહિતી આપશે. તો વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. મારા ઈષ્ટદેવનું સ્મરણ કરી શ્રી દ્વારકાધીશને યાદ કરી આજનું 607નો વેબિનાર અને વિષય આજનો જે છે એ કંઈક જેમ અગાઉના મેં 2 વેબિનાર આપ્યા વિટામિન ઉપરના, એમ એક આયુર્વેદ માટે અને આયુર્વેદની અંદર જે વિવિધ રોગોના નામ કઈ રીતના જોવા, આની પાછળ પણ પહેલા તો હું વિતલિયા સાહેબનો આભાર માનું. અમારે એક બે વાર એવી ચર્ચા થઈ કે સાહેબ આયુર્વેદનું આટલું કામ થાય છે, પણ પ્રશ્ન છે કે લોકો પૂજાય છે ક્યાં? અને એ દરમિયાન આજથી 2-3 મહિના પહેલા આપણા જ ગિરનારી મંડળના વેબિનારમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જીઆરડી માટે, અને મારો સ્વભાવ છે એટલે મેં પૂછ્યું કે આપ જીઆરડી માટે આપનો શું અભિપ્રાય, આપનો શું મંતવ્ય આપને? તો એમને જવાબ આપ્યો નહોતો. એ જ વખતે મારા અંતર હૃદયમાં એક સ્ફૂર્ણા થઈ હતી કે આટલું લાંબુ નામ ગેસ્ટ્રો એસોફેગસ રિફ્લેક્સ ડિસીઝ, એને આયુર્વેદમાં કઈ રીતના જોવામાં આવે છે. જો એમને એ થોડી ખબર પડી હોત તો સરળતાથી કદાચ એમને ચિકિત્સામાં સુલભતા મળત. એવી બીજી એક ઘટના વ્યક્તિગત ફોન ઉપર પણ આવી, સાહેબ જીબીએસ એટલે શું? એટલે પાછું એ જ વાત આવી કે આ નવા નામો અને આયુર્વેદમાં એના માટે, કારણ કે આયુર્વેદને લોકો એવું માને છે કે આ તો જૂનું પુરાણું એક આમ કહેવાય ને કે ઘરેલું નુસ્ખા સુધીનું સીમિત વિજ્ઞાન છે, એવું લોકોના સામાન્ય જન સમાજના માનસમાં છે. હવે આવા જ્યારે નવા નામ આવે અને વ્યક્તિને એનો તાગ ન મળે, એટલે પહેલા તો એ જ્યાંથી જે જાણકારી મળી હોય એ તરફ જ એમનું લક્ષ પડે. એટલે આ વારામાં થોડા દિવસ પહેલા પાછું મિત્તલિયા સાહેબ સાથે મારે વાત થઈ. મેં કહ્યું સાહેબ એક પ્રયત્ન કરવાની મારી ઈચ્છા છે કે આયુર્વેદના રોગોના નામ અને મોડર્નના નામ સામાન્ય આમ જે એક ચિકિત્સક લેવલના નહીં પણ એક સામાન્ય પણ જો એમને જ્ઞાન હોય તો કદાચ એ લોકો સારો નિર્ણય કરી શકે. એ આશયથી મેં કીધું આવો મારો પ્રયત્ન કરવાનો એક પક્ષ છે. અને મિત્તલિયા સાહેબ એમના જે સ્વભાવ ગિરનારી મંડળ માટે આયુર્વેદ પારંપરિક જે કંઈ આપણી પાસે જે પરંપરાગત છે વનસ્પતિ, એટલે તરત જ મને અનુમતિ આપી કે તમે તૈયારી કરો, એક સારો વિષય છે અને આગળ પછી નિર્ણય પછી થશે, પણ એક પ્રયત્ન કરવા જેવો છે. આજે એના અનુસંધાને આજે હું આ વક્તવ્ય આપી રહ્યો છું.
મારે કોઈ ચિકિત્સા પદ્ધતિની વચ્ચે મનભેદ ઉભા કરવા એવું નથી, પણ ઘણીવાર એવું આપણા સમાજમાં જોવા મળે છે કે ડોક્ટરના રોગોના નામ એને આયુર્વેદમાં કઈ રીતના જોવાય છે, એમાં આયુર્વેદને શું છે, એવી રીતના મારે એક એમ કહેવાય કે આવો રોગ તો આયુર્વેદમાં આવા નેજા હેઠળ આ વસ્તુ બને, એના માટે એક જે કે તુલનાત્મક બંનેના, જેને આપણે એમ કહીએ કે વોકેબ્યુલરીની ભાષામાં ભાષાંતર કરીને વાત છે. અને આશા કરું કદાચ મારો પ્રયત્ન પ્રથમ છે, થોડી ઘણી ક્ષતિઓ હોય, જેટલું મારાથી સંકલન થયું એટલું મેં કર્યું છે, અને આગળ પ્રતિભાવના આધારે આગળ બીજું પણ વિશિષ્ટ કંઈક આપવા જેવું હશે તો પ્રયત્ન કરવાની તૈયારી છે. પણ એ વેબિનારના અંતે આપણને એક ચિત્ર બહાર આવશે. આયુર્વેદ મુજબ સૌથી પહેલા જ્વર, ફીવર, તાવ એને રાક્ષસની પત્ની તરીકે, એટલે રાક્ષસની સરખામણીમાં જોવામાં આવ્યો છે. એને 3 પગાળો રોગ કહેવામાં આવ્યો. આ હું એટલા માટે કહી રહ્યો છું કે તાવ ની સમ્યક ચિકિત્સા જે થવી જોઈએ અને સામ નિરામની ચિકિત્સા જે થવી જોઈએ, પથ્ય પાલન સાથે થવી જોઈએ, એની જે અવધિ, રોગ અને એની અવધિ એટલે એની મર્યાદા, એને ધ્યાનમાં રાખીને જો ચિકિત્સા થાય તો પાછળથી એના ઉપદ્રવો ન થાય. એટલે પ્રથમ તાવના બધા નામો આયુર્વેદ મુજબ અને આધુનિક વિજ્ઞાનમાં કઈ રીતના એને કહેવાય છે, જોવાય છે, એ પહેલા આપણે જોઈ લઈએ. હવે તાવની ટેમ્પરેચરની જે માપદંડ જે છે એના આધારે એટલે માઇલ્ડ, હાઈ, પાયરેક્સિયા આવા અલગ અલગ ગ્રેડિંગ કરેલા છે, સ્તર એના મૂકેલા છે. 98 થી માંડીને 105 સુધી એને માઇલ્ડ ફીવર કહેવાય. 105 થી 104 સુધી હાઈ ગ્રેડ ફીવર કહેવાય, અને 104 થી ઉપર જાય તો પાયરેક્સિયા તરીકે જોવામાં આવે છે. એવું મને જે મારા મિત્રો દ્વારા જાણવા મળ્યું એ રીતે હું કહી દઉં. હવે સિઝનલ તાવ જે સંધિમાં આવતા હોય એની મર્યાદા એક નોર્મલ છે 3, 5, 7, પણ એની સાથે એ તાવની અંદર અમુક વિશિષ્ટ લક્ષણો અમુક રીતના જોવાતા હોય તો એ તાવનો પ્રકાર થોડો અલગ રીતે, એટલે ઉચ્ચ કક્ષામાં અથવા તો અલગ દિશા તરફનો સંકેત બતાવે છે. એમાં સૌથી પહેલા જે આપણે જન સમાજમાં, માનસમાં જે આપણે જોઈએ છીએ એ છે વિષમ જ્વર. હવે વિષમ જ્વરને આયુર્વેદમાં વિષમ જ્વરને જે રીતે કીધો છે એને આધુનિકમાં મેલેરિયા તરીકે જોવામાં આવે છે. પછી આંતરિક જ્વર, ટાઇફોઇડ, એના પછી સતત જ્વર. સતત એટલે 24 કલાકમાં એ તાવ જલ્દી સબસાઇડ નથી થતો. પછી સંતત જ્વર એટલે 2 વાર આવે, ચડ ઉતર્યો તાવ જેને કહીએ. પછી એટલે એને મેલેરિયા રેમિટેડ ફીવર કહેવાય છે, સંતતને.
અને સતતને ડબલ ક્વોટિડન ફીવર કહેવાય છે. અન્ય દુષ્ટ જ્વર જે આયુર્વેદમાં અન્ય દુષ્ટ છે એ ક્વોટિડન ફીવર કહેવાય છે, જે ચડ ઉતર્યો કહેવાય. પછી તૃતીયક જ્વર એક્યુરોન ફીવર દર 2 દિવસે એકવાર આવે. પછી ચતુર્થક જ્વર દર 3 દિવસે આવે, જેને ક્વાર્ટર ફીવર કહેવાય. પછી શ્લેષ્મિક જ્વર ઇન્ફ્લુએન્ઝા. પછી તંત્રિક જ્વર ટાઇફસ. પછી શ્વસનક જ્વર ન્યુમોનિયા. ગ્રંથિક જ્વર પ્લેગ. એના પર 4 પેટા વિભાગ બતાવે છે: બ્યુબોનિક પ્લેગ, સેપ્ટિસેમિયા પ્લેગ, ન્યુમોનિક પ્લેગ, મેનેન્જિયલ પ્લેગ. પછી તરકુચ સન્નિપાત સેરેબ્રોસ્પાઇનલ મેનેન્જાઇટિસ. દંડક જ્વર ડેન્ગ્યુ. કાલજ્વર જેને આસ્મા જ્વર કહે છે એ લિસેમેનિયાસિસ. પછી પ્રલેપક જ્વર હેક્ટિક ફીવર. પુનરાવર્તક જ્વર રિલેપ્સિંગ ફીવર, અમુક દિવસે આવ્યા કરે. કર્ણફેર જ્વર મમ એટલે ગાલ પચોરિયાથી જે થતો હોય, ઓરોટાઇટિસ ફીવર. અને આમવાતિક જ્વર રૂમેટાઇડ એટલે રૂમેટિક ફીવર જેને કહેવાય. આ જે જ્વરની જે ભાષા છે, આજે હું એક મારા અભ્યાસના આધારે એક વાતની સ્પષ્ટતા કરવા માંગુ છું. નિર્ણય આપે કરવાનો છે, પણ 2,500 વર્ષ પહેલા ચરક સુશ્રુત ભાગવત, હું બહુ લાંબી એની સમય મર્યાદા નથી કરતો, 2,000-2,500 વર્ષ માનીને ચાલો. તો એ ગ્રંથોમાં જેને બૃહત્તરી કહેવાય, ચરક સુશ્રુત અને વૃદ્ધ ભાગવત, એમાં જે રોગોના નામ આવ્યા છે અને એની અંદર એ રોગના નામની સાથે ત્રિદોષ મુજબ કયા દોષના આધારે એના વિભાજન, અને એની અંદર પાછા 4 પ્રકારની એ લોકોએ એક છણાવટ મૂકી છે. એ છણાવટ જે છે એ સાધ્યતા એટલે રોગ મટશે નહીં મટે, મટશે તો કેટલા સમય, એ એની ચિકિત્સાના ભાગરૂપે સાધ્ય, કષ્ટ સાધ્ય, યાપ્ય. હવે યાપ્ય એટલે શું કે દવા લઈને જીવવાની વાત, એ બીજા રોગો માટે છે. પણ આ શબ્દની જ્યારે વાત નીકળી ત્યારે હું જરા સ્પષ્ટતા કરું. જે આપણે અત્યારે ઘણા બધા રોગોમાં એ રોગ આવ્યો હોય તો આજીવન એને દવા લેવાની હોય છે, એ આપણી આયુર્વેદની ભાષામાં યાપ્ય શબ્દ સાથે જોડાય છે. અને અસાધ્ય એક એવી સ્થિતિ છે કે એમાં દવા કરો કે ન કરો, રોગની ગતિ વધારે તીવ્ર હોય એટલે આશાસ્પદ પરિણામ મળવાની બદલે મનુષ્યનું આયુષ્ય પૂર્ણતા તરફ જતું હોય એવા લક્ષણો સાથે જે રોગો છે એને અસાધ્ય કહેવાય છે. આ સ્પષ્ટતા મેં એટલા માટે કરી કે ચિકિત્સાની એક મર્યાદા હોય છે. જો ચિકિત્સા દરેક વખતે સંપૂર્ણ રીતે વ્યક્તિને સ્વસ્થ કરી શકતી હોત તો આ હું મારા અંગત ઘણીવાર હું મારા મિત્રો સાથે વાત કરું છું, એ શબ્દો આજે અહીંયા ફરી બોલું છું કે મારા પરિવારના મારા દાદા, મારા ફાધર, પરદાદા, આખી પેઢી અમારી અત્યારે જો ચિકિત્સાના ભાગરૂપે જો એને પરિણામ મળતું હોત, એ બધા અત્યારે મારી સાથે પરિવારમાં હોત. એટલે ઘણા પાસા એવા છે કે જે ચિકિત્સાની મર્યાદાથી પર છે, એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. ચિકિત્સકની ફરજમાં એટલું આવે કે દર્દી સુખ રૂપે જીવી શકે, એનું આયુષ્ય અલ્પ હોય તો પણ ઓછી પીડા સાથે એ સારું જીવી શકે,
એટલું ચિકિત્સકની ફરજમાં આવે છે. હા, મિથ્યા ચિકિત્સા ન કરાય. પૂરું સમજ્યા વગર ચિકિત્સા ઘણી વાર થતી હોય છે, તો એ મિથ્યા ચિકિત્સા કહેવાય. એવું ન થવું. હવે આપણે વિવિધ રોગોના નામોને સમજતા આગળ વધીએ. સૌથી પહેલા આમાં મેં કોઈ ક્રમ નથી જાણ્યો, પણ જે સંકલન કરતા મને જે રીતે જ્યાંથી જે સંકલન કરવામાં ઉપયોગી લાગ્યું એ મેં લીધું છે. એટલે ક્રમ કદાચ અટપટો હશે તો સમય ગણજો. અમ્લપિત્ત, એસિડિટી. હવે એસિડિટીની અંદર પણ બે ભાગ પાડી દેવામાં આવ્યા છે: હાઇપર એસિડિટી, હાઇપો એસિડિટી. પછી આવે ગ્રહણી, જે સામાન્ય અત્યારે આપણે જે જોઈએ એની જ વાત છે. એને સ્ટ્રો કહેવામાં આવે છે. પછી મંદાગ્નિ, જે આપણે અનેક વેબિનારમાં આ શબ્દ 25 વાર એક જ વેબિનારમાં 5-15 વાર બોલાઈ જતો હશે. મંદાગ્નિ. અને આયુર્વેદનું એક સૂત્ર છે, સર્વે રોગે મંદાગ્નિ. એટલે મંદાગ્નિ એ આયુર્વેદની રીતે અજીર્ણ, ઇન્ડાઇજેશન, અને એમાંથી જ્યારે અરુચિ થાય ત્યારે એનોરેક્સિયા, પછી એમાંથી જ્યારે પેટમાં ગેસ જેવું થાય, આફરો ચડે, આધમન, તો ટેમ્પિનાઇટિસ અને ફ્લુટુલન્સ, અપાન વાયુ ન છું. હવે આજે હું સમજૂતી સાથે હું થોડી વાત બ્રેક મારીને ચલાવી. આપણે જે વાયુના 5 પ્રકાર બતાવ્યા છે: અપાન, સમાન, પ્રાણ, ઉદાન અને વ્યાન. હવે એમાં આ અપાન શબ્દ જે છે એને પણ થોડું મારી રીતે મેં જે વિશ્લેષણ કરીને જોયું છે એ હું રજૂ કરું છું. પાન કરવું એટલે ગ્રહણ કરવું, અને અપાન કરવું એટલે છોડવું. તો આ અપાન વાયુની જે વાત છે એને ફ્લુટુલન્સ તરીકે જે આપણે વાછોડ છે જેવો સંયત રીતે હોય તો બાકીના વાયુ સ્થિર રીતે કામ કરે છે એવું આપણે માનવું પડે. પ્રામાણિક રીતે કામ કરે છે એવું માનવું પડે. પણ જો અપાન વાયુની પ્રવૃત્તિ આપણે અનુભવતા ન હોઈએ તો તરત જ સજાગતા તરફ વિચારવું પડે કે મારા શારીરિક તંત્રમાં ક્યાંક કંઈક ગડબડી ઊભી થઈ છે. આ હું વારે ઘડીએ કહેતો હોઉં છું, સમજવા જેવી વાત છે. સમજવા જેવી નહીં, અપનાવવા જેવી વાત છે કે આટલું પણ જો તમે ઓબ્ઝર્વ કરશો તો 100થી વળી જશે. સમયસર તમે ખૂબ સારી ચિકિત્સા તરફ અથવા તો તમારા સ્વાસ્થ્ય તરફ સજાગતા કેળવી શકશો. પછી આ અજીરમાં જ ઉગતા હોવા, નોશિયા, પછી કબજિયાત, આના જે એને કહેવાય, તો આપણે એને દેશી ભાષામાં જે જોઈએ છે કબજિયાત, એને કોન્સ્ટિપેશન કહેવાય છે. પછી પેટની ચૂક, પેટમાં દુખાવો થવો, તો એક શબ્દ જ્યાં પણ પાછળ લાગે ત્યારે દુખાવો સમજવાનો. પેઇન એ પણ દુખાવા માટેનો શબ્દ છે, અને કોલિક એ પણ દુખાવા માટેનો શબ્દ છે. પછી સોજા, શારીરિક સોજા, સોફ, જેને સ્વેલિંગ કહીએ, ઇડીમા કહેવાય. અગ્નિમાંદ્ય, જે અગાઉ મેં કહેલું, એને એક સ્પેશિયલ શબ્દ વપરાયો છે, ડિસ્પેપ્સિયા. આ ઘણીવાર આપણે કોઈ ડોક્ટર પાસે ગયા હોય અને એમનું પ્રિસ્ક્રિપ્શન પેપર જોઈએ તો એની અંદર આવો શબ્દ જોવા મળે. ઓડકાર, ઉડગાર જેને કહેવાય, ટ્રેક્ટેશન, બેલ્ચિંગ, ઉદારવન. આ જે છે મને પ્રેરણા માટેનો
સૂત્ર જે મેં કહ્યું હતું આજથી 2-3 મહિના પહેલા જે GERD, હવે એ આની સાથે અને પિત્તજન્ય આ બેની સાથે સંલગ્ન કરીને આ રોગ દેખાય છે. ઉદારવતની સાથે ટીકા, શ્વાસ, ડિસ્પોનિયા, અસ્થમા, પાર્શ્વશૂલ, પીઠમાં દુખાવો થવો, પ્લુરિસી, રાજ્યાક્ષમા, ટ્યુબરક્લોસિસ, સત્તશીર, પલ્મનરી એબ્સસ, સોર્સ, જેવું ટીબુ છે ને એવો જ એક બીજો શરીરનું વજન તરત ઘટવું એને સોર્સ કહેવાય. એને કન્ઝમ્પશન એમિશિએશન કહેવાય છે. પછી સ્વરભેદ, હોર્સનેસ ઓફ વોઇસ, હૃદયરોગ આપણે બધા જાણીએ છીએ, હાર્ટ ડિઝીઝ, ઋતુશૂલ, હૃદયનું શૂળ, એન્જાઇના પેક્ટોરિસ, હૃદય અભિઘાત, કાર્ડિયક ટ્રોમા, ખાસ, કફ, તૃષ્ણાનો રોગ, તરસનો, પોલિડિપ્સિયા, અતિસાર, ડાયરિયા, પ્રવાહિકા, પાણી જેવા જેને કહેવાય એને ડિસેન્ટ્રી કહેવાય, વિસુચિકા, કોલેરા, ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, જરોદર, એસાઇટિસ, શરદી. હવે શરદી, આપણે શરદી નહીં, છરદી, તો જે ઉલટી થાય એને શરદી કહેવાય. પછી અંત્રવશૂળ, ગેસ્ટ્રિક અલ્સર, પરિણામશૂળ, ડ્યુઓડિનલ અલ્સર, પાંડુરોગ, એનિમિયા, તાંબાત, રૂમેટોઇડ આર્થરાઇટિસ, મદાત્ય, આલ્કોહોલિઝમ, શ્રોતરોગ, જે મેં હમણાં કીધું એમ, કિડીમાં, રક્તપિત્ત. ઘણીવાર એવું બનશે કે એક બે શબ્દ 2 વાર આવશે કારણ કે મેં અલગ અલગ જગ્યાએથી સંકલન કરેલું છે. રક્તપિત્ત, હેમોરેજિક બ્લડ ડિઝીઝ, આની મેં કદાચ આગલા 2 વેબિનારમાં ઉલ્લેખ કરેલો. કોઈ કારણ વગર લોહી નીકળવાનું ચાલુ થાય તો એ રક્તપિત્તની અંદર એક લાક્ષણિક રૂપે આપણે વિચારવું પડે કે રક્તની અંદર પિત્તનું પ્રમાણ વધ્યું છે એટલે એને નામ. હવે આ રક્તપિત્ત શબ્દ લેપ્રસી માટે પણ વપરાય છે, પણ રક્તપિત્તનો સાચો અર્થ અનનોન હેમરેજ ઇન ધ બોડી, કોઈ કારણ વગરનો રક્ત નીકળવું એને રક્તપિત્ત કહેવાય. કમળો, જોન્ડિસ, રક્તગતવાત, હાઇપરટેન્શન, ક્લેબિય, ઇમ્પોટન્સી, નપુંસકતા જેને કહેવાય, વંધ્યત્વ, સ્ટરીલિટી, ઉપદંશ, વેનરલ અલ્સર, ચાંદી, ટાંકી દેશી ભાષામાં, ફિરંગ રોગ, સિફિલિસ, પ્યુમે, ગોનોરિયા, ઓજક્ષય, એડ્સ, મૂત્રકુચ, ડાયસુરિયા, મૂત્રાઘાત, રિટેન્શન ઓફ યુરિન, એનુરિયા, અસ્મરી, યુરિનરી લેચાઇસિસ, રીનલ કેલ્ક્યુલી, કૃમિ રોગ, હેલ્મિન્થિયાસિસ, અર્શ, હેમરોઇડ. હવે અહીંયા પણ એક આપણે સમજવામાં ક્યાંક ભૂલ થાય છે. અર્શ અને મસા આ 2 શબ્દો હોય છે, પણ એનું ભાષાંતર રીતે જો જોઈએ તો ફિશર્સને પણ એમાં ગણવામાં આવે છે, પણ એ હું આગળ કહીશ. ફિશર્સ એટલે ગુદાની જે રિંગ હોય છે એની અંદર ચામડી ફાટવી, પણ એના માટે અલગ શબ્દ હોય છે. આ આપણે લોકમુખ્ય ભાષામાં એને અર્શ મસા કહીએ છીએ, પણ એવું નથી. મેડિકલ ભાષામાં એને અલગ રીતે જોવામાં આવે છે.
પછી કુષ્ઠ, ચામડીના રોગો, સ્કિન ડિઝીઝ, સ્વિત્ર, સફેદ ડાઘ, વિટિલિગો લ્યુકોડર્મા, વિસર, એરિસિફલિસ, શીતપિત્ત આપણે બધા જાણીએ છીએ અર્ટિકરિયા, અને એને એલર્જી સાથે પણ જોડવામાં આવે છે. મધુમેહ, ડાયાબિટીસ મેલિટસ પ્રિસ્ક્રિપ્શન ઉપર ડીએમ તરીકે જોવા મળશે તમને. વાત્રક, હવે આ વાત્રકમાં પણ એવું છે. મૂળભૂત વાત્રક શબ્દ પહેલા લેપ્રસી માટે વપરાતો હતો અને ગાઉટ માટે રક્તવાત શબ્દ હતો, પણ હવે બંને શબ્દ વપરાય છે. પછી ધમની કાઠિન્ય, આર્ટેરિયોસ્ક્લેરોસિસ, પક્ષાઘાત, પેરાલિસિસ, પેરાપ્લેજિયા, રુદ્રસી, રાજણ, સાયટિકા, અર્થિત, ફેશિયલ પેરાલિસિસ, મોનોલકો, બેન્સ પાલ્સી, અપકાનક, ટેટનસ, પુરુષતમ, માયોપથિસ, પછી મેદ, સ્થૌલ્ય, ઓબેસિટી, કાર્શ્ય. દુબળાપણાને માટે 2-3 શબ્દ છે એટલે હું નિર્ણય નહોતો કરી શક્યો, પણ ત્યાં સમય કરશો મને. ઉન્માદ, સાયકોસિસ, અપસ્માર, એપિલેપ્સી, અતત્વ વિનાવેશ, ઓબ્સેસિવ ડિસઓર્ડર, મેન્ટલ ડિસઓર્ડર, પ્રલાપ, ડેલિરિયમ, અતિ દીર્ઘ, જાયજેન્ટિઝમ, અતિ હસ્વ, ડ્વાર્ફિઝમ, અતિ લોમ, જેના શરીર ઉપર બહુ વધારે રૂવાટી હોય, હાઇપરટ્રિકોસિસ, અલોમા, જેનામાં બહુ વાળ જ ન હોય, એલોપેશિયા કન્જેનિટાલિસ, અતિકૃષ્ણ, હાઇપરપિગમેન્ટેશન, અતિ ગૌર, એકદમ આ સંગેમરમરના જેવું શરીરનું વર્ણ હોય, વ્રણ, એબિનિઝમ, પિત્તાશયની પથરી, પોલીલિથિયાસિસ, નપુંસકતા, ઇન્ફર્ટિલિટી, જે અગાઉ પણ આપણે આવી ગયો ક્લેબિયા શબ્દ, મનો અવસાદતા, ડિપ્રેશન, વગંદર, ફિસ્ટુલા ઇન એનો, સામાન્ય અર્બુદ, બિનાઇન ટ્યુમર, ઘાતક અર્બુદ, મેલિગ્નન્ટ ટ્યુમર, અપચી, લાઇપોમા, લસિકા ગ્રંથિ, કેન્સર, લાઇફેનિજિયોમા, અસ્થિમાં ગાંઠ, ઓસ્ટિયોમા, તંતુમય ગાંઠ, ફાઇબ્રોમા, નાડીમાં ગાંઠ, ન્યુરોમા, શિરામાં ગાંઠ, એન્જિયોમા, પેશીઓમાં ગાંઠ, માયોમિયા. હવે આ મેટાસ્ટેસિસ શબ્દ કેન્સરના દર્દીને ત્યાં તમે જોશો તો જોવા મળશે. એટલે જ્યારે એ મૂળભૂત જગ્યાથી સ્થાનાંતર કરીને શરીરના બીજા અંગો ઉપર પહોંચે એને મેટાસ્ટેસિસ કહેવાય. હાડકાની 80 મજામાં થતો કેન્સર, સાર્કોનોમા, અને માંસમેદમાં થતો હોય કાર્સિનોમા. પાદસોલ, બાયપેડલ એડીમા, ઘણીવાર પગના સોજા આપણે જોતા હોઈએ છીએ. અનંતવાદ, ટ્રાઇજેમિનલ ન્યુરોલેજિયા, રોમહર્સ, હોરિપાઇલ્પિલેશન, વિવણતા, ડિસ્કલરેશન, પાદ સુસુપ્તતા, ડમનેસ, વિપાદિકા, વાડિયા, ક્રેક, પિંડોસ્ટન, જેને આપણે પિંડીનો દુખાવો કહીએ, ક્રેમ્પ, વુડબ્રન્સ, પ્રોલેસ ઓફ રેક્ટમ, ગુપ્તતા, હંકબેક, મુંગો, ડંભ, અસ્પષ્ટ વાચા, એફાશિયા, મુખ સોજ, ડ્રાયનેસ ઓફ માઉથ, દ્રાણાનાશ એટલે સુગંધ લેવાની શક્તિ હોવી, નો સેન્સેસરી પરસેપ્શન થ્રુ નોઝ, કર્ણશૂલ, પટેલેજિયા, હિયરિંગ, બાધિરિયા, ડેફનેસ, મોતિયો, કેટ્રેક્ટ, આક્ષેપ, કન્વર્ઝન, વાય કહીએ, ફેફડું કહીએ, કંપ, ધ્રુજારી,
ટ્રેમર, ઝ્રુમ્બા, બગાસા, યોનિંગ, તૃષા, તરસ લાગવી, થર્સ્ટ, સ્તંભન, સ્ટીફનેસ, કર્ણનાદ, ટેનાઇટસ, અનિદ્રા, ઇન્સોમ્નિયા, રક્તકોડ, શરીર ઉપર લાલ ચકામા થવા, એરિથમા, રક્ત વિસ્ફોટ, બોઇલ્સ, ઓડલા પડવા, ગુદપાક, પ્રોક્ટાઇટિસ, અક્ષીપાક, કંજક્ટિવાઇટિસ, એને આપણે અક્ષયો મિલાકે જે કહીએ છીએ, રક્ત વમન, હેમેટોપોટાઇસિસ, પાક, ઇન્ફ્લેમેશન. હવે અહીંયા છે ને, જ્યારે કોઈ વાગ્યું હોય, કોઈ કારણસર અંદર પાક થતો હોય અને એનો સોજો હોય તો એને ઇન્ફ્લેમેશન કહેવાય. સ્વેટ, પ્રેસ્પિરેશન, કંજવાળ, ઇચિંગ, પ્લુરિગો, તંદ્રા, ડ્રાઉઝીનેસ, આલસ્ય, લેથાર્જી, સ્નેહાધિક્ય, અંકોસનેસ, અછબડા, ચિકનપોક્સ, અલ્પાર્થવ, ઓલિગોમેનોરિયા, અશ્રુજલ, એપિફોરા, અડાઈ, લિચેન પ્લેનસ, અર્ધાંગવાદ, હેમિપ્લેજિયા, કોઈ બી એક અંગનો પેરાલિસિસ, આધારસીસી, અર્ધોભેદ, માઇગ્રેન, હેમિક્રેનિયા, આમ અતિસાર, મ્યુકસ કોલાઇટિસ, આંજણી, સ્થાય, આંત્રપૃચ્છનો સોજો, એપેન્ડિસાઇટિસ, આંત્રવૃત્તિ, હર્નિયા, ઉરુસ્તંભ, પેરાપ્લેજિયા, રક્તમાં શ્વેતકણની વૃદ્ધિ, ઇસોનોફિલિયા, ઉટાટિયું, વૂપિંગ કફ, ઉંદરી, એલોપેક્સિયા એરેટા, ઓરી, મિસલ્સ, કણી કપાસી, corn in food and palm, કર્ણસ્રાવ, ઓટિરિયો, કર્ણપાક, ઓટિટિસ મીડિયા, કરોડના મણકાને પકડાવવું, સ્પોન્ડિલાઇટિસ, કરોડિયા, પાઇથેરિયાસિસ, કંઠરોહિણી, ડિપ્થેરિયા, ટુંડકેરી, કાકડા, ટોન્સિલાઇટિસ, કૃમિ, વર્મ, ફેફસાનો ક્ષય, ફેટાઇસિસ, ખસ, આમા, સ્કેબિસ, ખરજવું, એક્ઝિમા, ખીલ, મોઢા ઉપરના, એકને, ફોડો, ડેન્ડ્રફ, ગાંઠ, મોઢિયું કુમળું, ઉભો, ગળાની મોટી ગાંઠ, ગોઈટર, ગળાને આમ આગળના ભાગમાં બહુ મોટું અડધો સફરજન ચોંટ્યું હોય એવું દેખાય. યુનિબ્રન્સ, ગર્ભાશયનો ભ્રંશ, પ્રોલેસ ઓફ યુટ્રસ, ગોદવ્રણ, ફિશર્સ ઇન એનસ. આ ગોદવ્રણ શબ્દ આયુર્વેદમાં જે અગાઉ મેં પાઇલ્સમાં કીધું હતું, એમ્બ્રોઇડ, અને આના માટે સ્પેશિયલ શબ્દ ગોદવ્રણ છે અને એને પણ અલગ રીતે ફિશર્સ ઇન એનસ કહેવામાં આવે છે. ગાંઠપણ, લ્યુનાસી, નાકમાંથી બોલવું, રિનોફોનિયા, ગ્રહણીનું ચાંદુ, ડિયોડિનલ અલ્સર, જખમ, ઘા, પડવો, વ્રણ, વુંડ, ચિંતા, એન્ઝાઇટી, છીંક આવવી, સવતું, સ્નીઝિંગ, ત્વચાની ગૂંચ, કિલોઇડ, જામર, ગ્લુકોમા, ટચક્યુ, લંબાગો. આ ટચક્યુ શબ્દ આપણે દેશી ભાષામાં ઘણા કહેતા હોય કે વજન ઉપાડ્યું અને મારે તો ઝાટકો આવી ગયો, એ લંબાગોમાં આવે છે. પ્રલાપ, લવારી કરવી, ડેલિરિયમ, તાલ કંટક, પેલેટલ પોલિપસ, દાંતના મસૂડા ફૂલવા, જિંજીવાઇટિસ, પાયોરિયા, એ તો આપણે બધા જાણીએ છીએ, બેઉમાં એ જ શબ્દ આવે છે. નસકોરી ફૂટવી, એપિસ્ટેસિસ, નાસાસ્રાવ, ઘાટો જે થવો, રિનાઇટિસ, પરસેવો ન થવો, એનોફોરેસિસ, પાટું, બેડસોર, ઘણાને લાંબી પથારીવશ સ્થિતિ હોય ત્યારે પાટું પડે, એને બેડસોર કહેવાય. કાર્બંકલ કહેવાય. બસ્તીશોધ, પેલ્વિક સેલ્યુલાઇટિસ, સિસ્ટાઇટિસ, શ્વેત પ્રદર, લુકોરિયા, ફેફસા પોળા થવા, એમ્ફિસીમા,
મનોરોગ, સિઝોફેનિયા, મચકોડ, સ્પ્રેન, ત્વચાના અર્શ, વાર્સ, મોઢા ઉપર ઘણાને મસા હોય એને વાર્સ કહેવાય. મગજમાં જલમૃદ્ધિ, હાઇડ્રોસિફાલસ, મગજના પડદાનો સોજો, મેનિન્જાઇટિસ, મગજનો સોજો, એન્સિફાલાઇટિસ, મનિયાસ્તંભ, ટોર્ટિયોલિસ, મુખપાક, સ્ટમેટાઇટિસ, મૂત્રપિંડનો સોજો, નેફ્રાઇટિસ, સ્મૃતિભ્રંશ, એમ્નેશિયા, રત્વા, એરિસિફાલિસ, રસોળી, મોલુસ્કમ અને સિસ્ટ, રક્તગુલ, હેમેટોમેટ્રા, રક્તપ્રદર, મેનોરેજિયા, રક્ત કેન્સર, લ્યુકેમિયા, વદ્રાવળ, હાઇડ્રોસિલ ઓક્ટ્રેટાઇટિસ, કિટપ, કુષ્ઠ, સોરાયસિસ, વિદ્રડી, ગુમડું, એબ્સસ, અલ્પશુક્રતા, ઓલિગોસ્પર્મિયા, અશુક્રતા, હેઝોસ્પર્મિયા, શીરાની જાળ, વેરિકોઝ વેઇન, શુષ્ક ત્વચા, ઝેરોડર્મા, રક્તમે, હેમેચ્યુરિયા, આનુવંશિક રક્તસ્રાવ વૃદ્ધિ, હેમોફિલિયા. આ કન્જેશનલ એટલે જન્મની સાથે આવેલાની અમુક પ્રકૃતિના વ્યક્તિને આ જોવા મળે. સળેખમ, કોરિઝા, સ્તનની ગાંઠ, માસ્ટિટિસ, સ્નાયુનું સૂળ, ન્યુરોલેજિયા, ધમની કાઠનિયા, કોરોનરી થ્રોમ્બોસિસ, અંગનું સંકુચિત થવું, એટ્રોફી, અમ્લોપકસ, એસિડોસિસ, અનાર્તવ, એમેન્યુરિયા, અંગસ્ફુરણ, એટેક્સિયા, સૂત્રશ્વાસ, બ્રેથલેસનેસ, પ્રમેય પીડિકા, કાર્બંકલ, ટ્રુમિડન, કેરીસ ઓફ ધી, મૂર્છા, બેહોશી, સાઇનોકોપ અને કેટલેપ્સી, સ્નાયુ શોથ, સેલ્યુલાઇટિસ, કંપવાત, પાર્કિન્સન, કોરિયા, એનો બીજો શબ્દ કોરિયા છે, જન્મજાત, કન્જેશનલ, પિસ્ટમે, સાયલુરિયા, સૂળ, કોલિક, જે અગાઉ પણ મેં એકવાર કહ્યું હતું, અભિઘાતક સત, માર પછાડતી જખમ, સવ્રણ શુક્લ, કોર્નિયલ અલ્સર, આંખનો રોગ છે, અવ્રણ શુક્લ, કોર્નિયલ ઓપેસિટી, યકૃતોદ, સિરોસિસ ઓફ લિવર, હેપેટાઇટિસ, મનોનાશ, ડિમ્નેશિયા, વૃષણશોથ, ડિડીમાઇટિસ, સર્વાંગવાત, ડિપ્લેજિયા, મૂત્રજઠર, ડિસ્ટેન્ડેડ બ્લેડર, દ્વિદ્રષ્ટિ, ડિપ્લોપિયા, અંગ ઉતારવાની તકલીફ, ડિસ્ફેશિયા, સ્લીપર, હાથીપગો, એલિફેન્ટાઇટિસ, ગલસુંડી, એલંગેટેડ યુવ્યુલા, અસ્ટિલા, પ્રોસ્ટેટાઇટિસ, અંતશલ્ય, એમ્બોલસ, અધિજીહ્વા, એપિગ્લોટાઇટિસ, નાભિસ્થ અંતર્વૃદ્ધિ, નાભિનો જે હર્નિયા થાય એને અમ્બિલિકલ હર્નિયા કહેવાય, જીહ્વાસ્તંભ, ગ્લોસી પાલ્સી, સ્નાયુ, ગુનિવમ, કોથ, ગેંગ્રીન, જીહ્વાશોથ, ગ્લોસાઇટિસ, રક્તવૃદ્ધિ, હેમેટોસિલિક, ઉચ્ચ રક્તચાપ, હાઇપરટેન્શન, નિમ્ન રક્તચાપ, હાઇપોટેન્શન, લોહીની ગાંઠ, હેમેટોમા, વિસ્ફોટક, ઇમ્પેટિગો, અંતર્વૃદ્ધિ, ઇંગ્યુલર હર્નિયા. આ મોટા આંતરડાની બીમારી છે. ચેપી રોગ, ઇન્ફેક્શિયસ, મૂત્રાવરોધ, ઇસ્યુરિયા, મેદજ ગ્રંથિ, લાઇપોમા, આંખનું ફૂલવું, લ્યુકોમા, લસિકા અર્બુદ, લિમ્ફોમા, સ્નાયુગતવાત, માઇલેજિયા, મસક, મોઢા ઉપર જે આપણે મસા કહીએ, કારા ને એ, મોલ, માસાર્બુદ, માયોમિયા, કસુવાવડ, મિસકેરેજ, અંગનાશ, નેક્રોસિસ, નાડીશોથ, ન્યુરાઇટિસ, આંગળીનો પાક, ઓનિકિયા,
પુનઃ ઓન્સોફોટોસિસ, અસ્થિ મજ્જાશોથ ઓસ્ટિયોમાઇલાઇટિસ, ડિંબાશય પ્રદાહ શોથ ઓવેરાઇટિસ, ઓઝેઇના નાકમાં પરુ અને દુર્ગંધ સાથેનો રોગ, મુખ દુર્ગંધતા ઓઝોસ્ટોમિયા, તાળવાનું કેન્સર પેલેટલ કેન્સર, નેત્ર શિરાજાલ આંખમાં રક્તની કેશવાહિનીઓને ફાટવું, પેનસ વિસ્ફોટક ફેમ્ફિગસ, લીલું પ્રકાશ ફાઇમોસિસ જે પુરુષોમાં લિંગની આગળની ત્વચાનો રોગ છે, પાર્સેલ શોથ પ્લેન્ટર ફેસ્ટાલિસિસ, ખુજલી, આ ખુજલી અહીંયા ગુદાની કીધી છે એનસની, યુરુરાઇટિસ એના આંખની વેલ, ટેરિઝિયમ, પાપણનો લકવો, સોસિસ, સ્વેદાધિક્ય પોલિડ્રોસિસ, અતિરજસ્ત્રાવ પોલિમેનોરિયા, હૃદય આવરણ પ્રદાહ પેરિકાર્ડિયાટિસ, કંઠશોથ ફેરેન્જાઇટિસ, કંઠસત તુલસી વિશ્વાચી જે હાથની અંદર જોવા મળે છે, રેડિયો અલ્ડર પેરેલિસિસ, આ જેને આપણે ઘણીવાર ફ્રોઝન શોલ્ડર તરીકે જોતા હોઈએ છીએ, પણ એ પેરેલિસિસ અંગનું હોય છે. મારી એકવાર આ વિષય ઉપર વેબિનારમાં જ ચર્ચા થઈ હતી કે ફ્રોઝન શોલ્ડર આપણે કહીએ છીએ પણ એની અંદર 4 અલગ અલગ રોગોનું જોડાણ હોય છે. એટલે ઘણીવાર એવું પણ બને કે એ જલ્દી રિકવર ન થાય, એની પાછળ એના વિવિધ રીતે જે જોવાના પ્રકારો બતાવ્યા છે એ સમજવા પડે. ઉપજીવવા, રેન્યુલા, જીભની નીચેની ગાંઠ, દાદર, દદરુ, રિંગવોર્મ, પ્લિઓદર, સ્પ્લીન મેગાલી, સ્પ્લેનાઇટિસ, નિદ્રાચલન, ઊંઘમાં ચાલવાની બીમારી, સોમના એમ્બ્યુલિઝમ, અનુગ્રહ, ક્રિસમસ, જડબા ચોંટી જવા, શ્વાસપથનો સોજો, ટ્રેકિયાઇટિસ, યોનિકંદ, વજાઇનલ પોલિપ્સ, આ સ્ત્રીઓનો રોગ છે, યોનિ ભગકંડુ, વલ્વર પ્યુરિરાઇટિસ, યોનિનો સોજો, વલ્વાઇટિસ, હૃદય પેશીનો પ્રદાહ, માયોકાર્ડિયાટિસ અને તરસ ન લાગવી, એપોસિયા. આટલા મેં સંકલન કરીને આપની સમક્ષ રજૂ કર્યા છે. આમ તો યાદી બહુ મોટી છે, ઝીણી પણ ઘણી છે, પણ અમુક શબ્દો આપણે રોજિંદા જીવનમાં જાણતા હોઈએ છીએ. અને આ રોગોના નામ મેં એટલા માટે કીધા કે જે મને એ દિવસે જે સ્ફૂર્ણા થઈ હતી કે સામાન્ય રોગોને આપણે સમજી અને આયુર્વેદમાં એને કઈ રીતના જોવામાં આવે છે તો કદાચ આપણને એક બહુ બહોળો દ્રષ્ટિ મળે, આપણે નિર્ણય કરી શકીએ કે આયુર્વેદમાં પણ આની ચિકિત્સા હશે. અને હું ફરીને અત્યારે કહું છું કે જે 3 મુખ્ય ગ્રંથોના આધારે જે આયુર્વેદની આટલી વાવા થાય છે એની પાયામાં 3 મુખ્ય ગ્રંથ ચરક, સુશ્રુત અને વાગ્ભટ, અને પછી લઘુત્રયીમાં ભાવપ્રકાશ, માધવ નિદાન અને સારંગધર સંહિતા. આ 3 બધા જ જેટલા ચિકિત્સક વૈદ્યો છે એ બધા આ જ ગ્રંથમાંથી તૈયાર થયા છે. પછી કાળક્રમે સમય જતા વિદ્વાન પ્રોફેસરો વૈદ્યોએ જે એમના અનુભવના આધારે પુસ્તકો લખ્યા, એક તાલતમ્ય મેળવીને જે લખ્યું, પણ હવે સમાપન થતા એક વાત મારે બહુ સ્પષ્ટ કરવી છે આપને વિચારવા માટે. હું એવું નથી આગ્રહ રાખતો, પણ એક દ્રષ્ટિ છે. આયુર્વેદમાં અષ્ટાંગ આયુર્વેદ કીધું છે, એટલે 8 અંગો કીધા છે. કાયા ચિકિત્સા, શલ્ય ચિકિત્સા, શાલક્ય ચિકિત્સા, અગતતંત્ર ટોક્સિકોલોજી, ભૂત વિદ્યા સાયકાટ્રી, પછી કૌમર નૃત્ય 12 રોગો,
રસાયણ ચિકિત્સા, રિજુવેશન થેરાપી અને જે જાતીય જીવન માટેનું એક મિનિટ હું ભૂલી ગયો, સહેજ વાજીકરણ, આ 8 અંગ. હવે વૈદની પાસે આ 8 અંગોનું જ્ઞાન, આ જે મેં 6 જે બૃહત્રયી અને લઘુત્રયી જે કીધા, એમાંથી જ એક વૈદ માથાના વાળથી માંડીને પગના નખ સુધીનું જ્ઞાન ધરાવતો બને છે. એની સામે સમય જતા જે રીતે વિભાજન થતા જે સર્વાંગ શરીરમાંથી એક અંગની માસ્ટરી તરફ વિજ્ઞાન વધ્યું, તો આજે આપણે જોઈએ છીએ કે નવા જમાનામાં જે નવી ચિકિત્સા પદ્ધતિમાં એના વિભાજન છે. તો ઓન્કોલોજી, કેન્સર માટે ખાલી કેન્સરનું જ એ લોકો પાસે એની પૂરી સમજ અને જ્ઞાન અને ચિકિત્સા. ડેન્ટિસ્ટ્રી, દાંતના રોગો માટે. ડર્મેટોલોજી, ચામડીના રોગો માટે. સાયકાટ્રી, મનોરોગો માટે. ન્યુરોલોજી, નાડીતંત્રના રોગો માટે. ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી, પ્રસૂતિ તંત્ર અને સ્ત્રી રોગો માટે. રૂમેટોલોજી, ખાસ સ્પેશિયલ આમજન્ય જેટલી બીમારી, અને જે મેં પહેલા કહ્યું કે જ્વરની સમ્યક ચિકિત્સા ન થાય અને એ કાળક્રમે આ રોગો તરફ લઈ જાય, એના માટે પણ એક આખું વિભાજન થઈ ગયું. રૂમેટોલોજી, પેડિયાટ્રિક, બાળ રોગો. કાર્ડિયોલોજીસ્ટ, હૃદય રોગો. ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ, પેટના રોગો. હેમેટોલોજીસ્ટ, લોહીના સંબંધના રોગો. નેફ્રાઇટિસ, મૂત્રના 2 ભાગ પાડ્યા, એક નેફ્રાઇટિસ, એક યુરોલોજી. પછી હવે નવું આવ્યું ડાયાબિટોલોજી. એવી રીતના એક શરીરનું વિભાજન થઈને એક અંગની આખી વિશિષ્ટતા બહાર આવવા માંડી. ફાયદાકારક છે, વિજ્ઞાન પણ સારું, આપણને અંતિમ કક્ષાનું નિદાન કરવા માટે એ વિદ્યામાં, એ વિજ્ઞાનમાં જે મળે છે, આપણે એને નતમસ્તક સ્વીકારવું પડે. પણ ઘણીવાર એવું થાય છે કે જે 4 રોગોની જે મેં વ્યાખ્યા બતાવી, સાધ્ય, કષ્ટસાધ્ય, વ્યાપ્ય અને અસાધ્ય, આયુર્વેદ મુજબ પણ જે અસાધ્ય કીધું છે ત્યાં પણ અસાધ્ય સ્થિતિ બતાવે છે. તો લાંબી વાડકાપથી બચવું હોય તો સમયસર જાગી અને પ્રથમ જો આયુર્વેદ તરફ આનું સંકલન કરીને જો આપણે વિચારીએ તો આપણા હિતની વાત છે. હું એવું કહેતો નથી, હું કોઈ એનો વિરોધ બી નથી કરતો, પણ આજનો વિષય મારો એક જાગૃતિ માટે હતો કે આપણે ગૂંચવાઈ જઈએ છીએ ઘણીવાર રોગોના નામના આધારે. તો મેં મારો નમ્ર પ્રયત્ન કર્યો છે. કદાચ કંઈક નાની મોટી ભૂલ થઈ હોય તો ક્ષમા કરી વિરમું છું. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે મેડિકલ ટર્મિનોલોજી એટલે કે મેડિકલ ડિક્શનરી ખાસ કરીને આયુર્વેદના વિદ્યાર્થીઓ હોય, એટલે ચિકિત્સા સાથે સંકળાયેલ હોય, આયુર્વેદ હોય, એલોપેથી હોય, હોમિયોપેથી હોય, નેચરોપેથી હોય કે ફિઝિયોલોજી હોય, બધા જે નેચરોપેથી સાથે જે સંકળાયેલ વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ હોય, એને ખાસ ઉપયોગી થશે. બીજું, આમ તો મેં પણ જે પીએચડી જ્યારે મેં કર્યું ત્યારે જે આ બધા, કેમ કે ઔષધીય વનસ્પતિઓ, તો એમાં ઔષધીય વનસ્પતિઓ હોય તો કઈ કયા રોગોમાં કામ લાગે, તો એટલા માટે મેં પણ મેડિકલ ડિક્શનરી નો અભ્યાસ કરેલ અને ઘણી બધી મેડિકલ ડિક્શનરીઓ મેં વાંચેલ અને વસાવેલ પણ ખરી, અને એનાથી ઘણા બધા લેખોય મેં લખ્યા છે, એટલે ઘણું બધું કાર્ય કર્યું છે. તો એમાં જે બધા મેડિકલ ટર્મિનોલોજી હોય એનો ખાસ ઉપયોગ થતો હોય છે.
એટલે ખાસ કરીને અમુક જે આવતા હોય છે, અમુક મેડિકલ ટર્મિનોલોજીમાં આઈટીસ આવતું હોય સફિક્સ, એટલે પ્રત્યય જ્યાં આઈટીસ આવતું હોય એટલે એ સોજો સૂચવે છે, જેમ કે સ્ટોમાટાઇટિસ. પછી એ રીતના ઘણા બધા શબ્દોની પાસે આઈટીસ આવતું હોય છે, બરાબર. તો આઈટીસ એટલે સોજો સૂચવે છે. અને એવી જ રીતે જોઈએ તો એક આવતું હોય તો જેમ કે ટૂઠેક, દાંતનો દુખાવો તો ટૂઠેક, તો એ પ્રત્યય એક આવતો હોય તો એ દુખાવો સૂચવે છે. જેમ કે હેડેક, માથાનો દુખાવો, તો એ રીતનો એક શબ્દ આવતો હોય હેડેક, બરાબર. એક શબ્દ પ્રત્યય તરીકે વપરાતો હોય તો જે તે અંગનો દુખાવો સૂચવે છે. અને એવી જ રીતે આઈટીસ આવતું હોય તો જે તે અંગ ઉપર આવેલો સોજો, સ્ટોમાટાઇટિસ, એ રીતનો જિંજીવાઇટિસ, બરાબર. તો એ રીતના અલગ અલગ હોય છે. અને હા, બરાબર. અને બરાબર છે, હિપેટાઇટિસ. અને એ રીતનો રિયા આવતું હોય એટલે સ્ત્રાવ થતો હોય છે. જેમ કે કર્ણપાક માટે ઓટોરિયા છે, પાયોરિયા છે. એ રીતનો જ્યાં રિયા શબ્દ આવતો હોય તો બધો કંઈક સ્ત્રાવ થતો એ સૂચવે છે. અને આ રીતનું છે ટર્મિનોલોજી, ખાસ કરીને મેડિકલ ટર્મિનોલોજી ખાસ કરીને રિપોર્ટમાં બધામાં હોય છે. અને ડૉક્ટરો જે નિદાન કરતા હોય છે, વેદરાજને જે મેડિકલ્સ સાથે સંકળાયેલ, તો એ લોકો નિદાન કરી અને ખાસ લખતા હોય છે, જે એનો જે પ્રિસ્ક્રિપ્શનમાં કે આનું નિદાન થયું છે, એ રોગનું નામ પણ લખતા હોય છે ઘણીવાર. તો સરસ રહ્યું વક્તવ્ય. અને ખાસ બે શબ્દો છે ખાસ કરીને, ઈડીમા અને સ્વેલિંગ. ઇન્ફ્લામેશન અમુક વખતે વપરાતો હોય છે, અને ઈડીમા અને સ્વેલિંગ, તો એના વિશે ઠક્કર સાહેબ સમજૂતી આપો. ઈડીમા એટલે એ પણ એક પ્રકારનો સોજો છે, અને સ્વેલિંગ પણ એક પ્રકારનો સોજો છે. તો એના વિશે ઠક્કર સાહેબ સમજૂતી આપો. હવે ઈડીમા શબ્દ જે છે ને, એ આંતરિક શરીરની અંદરની પ્રક્રિયાના ભાગરૂપે બહાર જે દેખાતો સોજો આવે, જેને આપણે મોઢાની તોતારી દાખલો લઈએ, તો એ ઈડીમા શબ્દની સાથે જોડાય. અને સ્વેલિંગ શબ્દ જે છે એ એવા પ્રકારના જોઈન્ટ જે કહેવાય, ત્યાં જે સોજો, માનો કે પગ મચકોડાઈ ગયો, કંઈક વધારે શ્રમ કર્યો ને હાથને સોજો આવ્યો, તો ત્યાં સ્વેલિંગ. અને જ્યારે ઘા અથવા કંઈક ઘસાયું હોય, એની અંદર જે આજુબાજુમાં સોજો, લાલાશ થઈ જવું, અને એ બધું જે છે ઇન્ફ્લેમેશન શબ્દ ત્યાં આવે. આપણે મૂળમારમાં પણ આ બે શબ્દ આવે, ઇન્ફ્લેમેશન પણ આવે છે અને સ્વેલિંગ પણ આવે છે. એટલે એના ઉપરથી, આ શબ્દો ઉપરથી નક્કી કરી શકાય કે આ આંતરિક છે કે બાહ્ય છે, અભિઘાતક છે કે શારીરિક છે. આ શબ્દો ઉપરથી આપણે જાણી શકીએ. અસ્તુ. બરાબર છે, બરાબર છે. ઇન્ફ્લામેશન એટલે જખમ કે એને લીધે સોજો આવ્યો હોય, મૂંઢમારને લીધે, બરાબર. અને ઈડીમાં છે આંતરિક સોજો, એટલે કે અંદર પાણી ભરાઈ ગયું હોય એને કારણે, પાક થયો હોય, પાણી ભરાઈ ગયું હોય તો પણ અમુકને સોજા આવતા હોય છે. બીજું આ એક પેચોટો ખસવી, એના માટે કયો ટર્મિનોલોજી વપરાય છે? પેચોટી ખસવી, નાભી ખસવી, એમ પણ કહેતા હોય છે. હવે આમાં છે ને, મોડર્ન સાયન્સની વાત કરીએ ને, તો હજી એ કક્ષાએ તો એ પોતે પણ હજી સ્વીકારવા તૈયાર નથી. પરંપરાગત આપણે જે આપણા વૈદોએ જે શરીરની જે એનેટોમિકલ સાયન્સ અને માંસપેશીઓ, અને આપણે બધા જાણીએ છીએ કે નાભી જે છે એ આપણા શરીરનું બેલેન્સ છે. તમે બે હાથ પહોળા કરી અને માથાના વાળથી પગના નખ સુધીનું માપ લેશો, અને બે હાથ દિવાલને અડાડીને પહોળા થઈને જોશો, તો બરાબર સેન્ટર તમારું નાભી આવશે. એટલે આપણા નાભીથી જ ઉત્પત્તિ છે. નાભી આખા જિંદગીનું બેલેન્સ છે. અને નાભીના આધારે નાભીને
સાથે એ એવી જગ્યાએ છે કે જે બધા અવયવોનું બેલેન્સ જાળવીને, હવે જ્યારે સ્નાયુની અંદર તાકાત ઓછી થાય, હીનતા કહેવાય, સ્નાયુમાં રૂક્ષતા આવે, ત્યારે સ્થાનભ્રષ્ટ થાય. અને એ સ્થાનભ્રષ્ટ થવાથી ઇન્ટરનલ ઓર્ગનનું ઇમ્બેલેન્સ થાય. અને એના આધારે આપણે જે પીછુટી શબ્દ જે વાપર્યો છે એ બેલેન્સ આવી જાય તો ઘણા એવા પેશન્ટ આપણે મારે ત્યાં આવી ગયા છે, એટલે મને ખબર છે કે જેને હોસ્પિટલોમાં દર 4-5 દિવસે દાખલ કરે, ઝાડા થઈ જાય, વળી પાછા બાટલા ચડાવે, ભારે દવા આપે, અઠવાડિયે ઘરે આવે, વળી પાછું અઠવાડિયા 10 દિવસ પછી, એવું લગાતાર ચાલતું રહ્યું હોય. અને પેચોટી બેસાડવાની જે વિદ્યા જે છે આયુર્વેદના વૈદ્યો પાસે, એનો પ્રયોગ કરી અને વૈદ્યોએ, ઘણા બધા વૈદ્યોએ પેચોટી બેસાડી સ્થિર કરી આપી અને રોગ મટાડ્યા છે. એટલે આયુર્વેદમાં આપણે ઘણી બધી વાત, આ ચચકિયાની જે મેં વાત કરી એ પણ એવું જ છે. ચચકિયાને બેસાડવા માટે પણ છે બામલાઈ. તો બામલાઈને પણ એક વૈદ ન હોવા છતાંય એ જમાનામાં જે કહેવાય વાણંદ, એ વાણંદ બામલાઈનું કામ કરી શકતા હતા. એવી રીતના બાળક અવળું ફરી ગયું હોય તો હાથની ટેકનિકથી એને ખૂંદ આપી કહેવામાં આવતી, અને એનાથી બાળકને સીધું કરી અને ફરી ગયું હોય તો પણ દાયણો કરી આપતા હતા. એ લોકો કોઈ વૈદ કે એવી કોઈ વિશિષ્ટ ચિકિત્સા નહોતી, પણ એમની પાસે પ્રેક્ટિકલ અનુભવ હતો. એટલે ઘણી બધી વાસ્તુઓ એવી છે કે આપણે ઘણીવાર વેર ગાલીએ કહીએ છીએ કે મને સાથળમાં વેર ગાલી, તો એ પણ હજી એ લોકોની ભાષામાં તો એ સ્વીકારવા માંગતા જ નથી, અથવા તો એ સ્વીકારવામાં એમની પાસે કારણ કે મેથોડોલોજીમાં નથી આવતું, ટર્મિનોલોજીમાં નથી આવતું. એટલે બની શકે, આપણે એનો વિરોધ નથી, પણ આપણી પાસે એ અનુભૂત સિદ્ધ છે અને એવા કેસોમાં આપણે ઘણા બધા સફળ પરિણામો આપ્યા છે. વસ્તુ બરાબર છે. બીજું એસિડિટી માટે પણ 2-3 શબ્દો છે, જેમ કે વિદગ્ધ જીર્ણ, વિષ્ટંભ જીર્ણ અને એવું બધું. એસિડિટી આયુર્વેદની દ્રષ્ટિએ 3 પ્રકારો કીધા છે. અમ્લપિત્ત તો કહે છે, બરાબર? તો એ રીતના એના વિશે સમજાવો. મેં શરૂઆતમાં જ મેં જે કીધું છે, એસિડિટીને આજે ઘણા આયુર્વેદમાં પણ બધા જ મહારાજ છે અને બધા જ જ્ઞાની છે. હું કોઈના માટે કોઈ એવું નથી કહેતો, પણ ઘણા એવા દર્દી હોય છે કે જે એસિડિટીની ફરિયાદ લઈ અને એકથી બીજે અને બીજેથી ત્રીજે આજે પણ જોવા મળે છે. હવે એસિડિટીના લક્ષણોની જે આપણે વાત કરીએ, હવે થોડીક ચિકિત્સાની વાત આવી જશે. આજનો વિષય પણ જે મને પ્રેરણા મળી હતી આજના વિષયને તૈયાર કરવાની, એ પણ આ જ હતું. GERD, ગેસ્ટ્રો ઇસોફેગસ રિફ્લેક્સ ડિઝીઝ. એ પણ પિત્તની સાથેનો જ રોગ છે, એસિડિટીમાં જ આવે. પણ એને કઈ એસિડિટીમાં ગણવું અને કેવી રીતના ચિકિત્સા કરવી એ વ્યક્તિગત બને છે. હાઇપર એસિડિટી ને હાઇપો એસિડિટી. ઘણા લોકોને શું થાય કે ભૂખ લાગે ત્યારે એસિડ ખુલે અને પેટમાં બળતરા થાય, જલ્દી કંઈ ખાવાનું એને જોઈએ. અને ઘણાને એવું હોય કે ખાય કે ન ખાય, અંદર સતત એમને અહેસાસ થતા કરતો રહે કે મને ભરે છે, મને ભરે છે. આ જે છે એ મંદાગ્નિ, જે તમે કીધું એમ વિદગ્ધ અજીર્ણ. વિદગ્ધ અજીર્ણ મંદાગ્નિનો એક જે 4 અજીર્ણના પ્રકાર બતાવ્યા છે, એમાં એલું પિત્તની સાથેનો જે રોગ બને એ વિદગ્ધ અજીર્ણ બને. હવે એ જ જ્યારે કાળક્રમે એ અજીર્ણને સાચી દવા ન થાય તો એક પગથિયું આગળ જાય. એ એક પગથિયું આગળ જાય જે અમ્લપિત્તમાં પરિવર્તિત થાય. હવે એમાં પાછું વાયુની અવરોધ થાય તો એ જે હમણાં આપણે કીધું એમ GERD એ સ્ટેજ વાળું આવી ગયું. એટલે બધાના લક્ષણ એક જ હોય, ઓડકાર આવવા, કાંટો સ્વાદ થઈ જવો મોઢામાં,
બળતરા થવી અને ખાસ તો મોઢા સુધીની અંદર અહેસાસ થવો બળતરાનો. હવે આ 4-5 રોગોની અંદર આ લક્ષણ કોમન જોવા મળે છે. હું ઘણીવાર આપ તો મિત્તલિયા સાહેબ દર વખતે હોવો જ છો કે હું દર વખતે આ કહેતો હોઉં છું કે સિમ્પ્ટોમેટિકલ દવા ન થાય એ વ્યાજબી નથી. વ્યાજબી તો એ છે કે નિદાન સારું થવું જોઈએ. નિદાનમ પરિવર્જનમનો જે હું આગ્રહ રાખતો છું. લક્ષણ તો બધા કોમન જ હોય છે. 4-5 જે આના રોગોના નામમાં જે ગણના મૂકી છે, પણ દરેક રોગનું એક વિશિષ્ટ લક્ષણ હોય છે. એ જે કાઢવાની, એ જે સમજવાની વૈજ્ઞાનિક કુદરત જે કહેવાય, કુને કહેવાય, એમાં એ સફળતા મેળવી લે છે. બાકી લક્ષણો બધા કોમન જોવા મળે છે. એટલે આ બહુ આપે જે પ્રશ્ન કર્યો બહુ સાચી મને પણ થોડુંક સમજાવવા માટે, કારણ કે હું ગિરનારી મંડળ માટે હરમેશ એક ભાવના રાખું છું કે ગિરનારી મંડળનું કોઈ પણ સદસ્ય લાંબી માંદગી તરફ ન જાય, આ મારો મુખ્ય ધ્યેય હોય છે. ચિકિત્સા, હું ચિકિત્સક છું, મને બોલાવે, મને યાદ કરે, એ મારો ભાવ ક્યારેય નથી. પણ હંમેશા જ્ઞાનને વહેંચાય અને વેચાય. હું વેચવામાં નથી માનતો, વેચવામાં માનું છું. અપેક્ષા વગર કર્મના સિદ્ધાંતને માનું છું. સાચું જ્ઞાન થવું જોઈએ, સાચું જ્ઞાન બેસાડવું જોઈએ, સાચી દિશા આપવી જોઈએ. અસ્તુ. બીજો એક સવાલ છે, જેમ કે ભગંદર, હરસ, પછી મસા અને ચીરા, એના વિશે સમજૂતી આપો. જેમ કે ફિશર, હેમોરોઇડ કે પાઇલ્સ, કે પછી ભગંદર એટલે કે પિસ્ચ્યુલા, એના વિશે સમજૂતી આપો. હવે આપણા આયુર્વેદમાં છે ને રોગની એક સ્થિતિ બતાવી છે, એના તબક્કા બતાવ્યા છે. પહેલા તો અજીર્ણ આવે. અજીર્ણમાં જ્યારે વિષ્ટભ અજીર્ણ આવે, એ વિષ્ટભ અજીર્ણની યથા સમ્યક ચિકિત્સા ન થાય, સામ નિરામની પદ્ધતિને ધ્યાનમાં રાખીને પથ્યપાલન સાથે, ત્યારે અપાન દૃષ્ટિ થાય. હવે અપાન દૃષ્ટિના રોગો અસંખ્ય બતાવેલા છે, પણ પ્રધાનમાં આ મસા આવે, જેને અર્શ કહેવાય. અને પ્રકૃતિના આધારે જ્યારે વાતક પ્રકૃતિની વ્યક્તિ હોય ત્યારે વૃક્ષતાના આધારે એને ગુદવ્રણ થાય, જેને આપણે ફિશર્સ કહીએ. હવે એમાં પણ જ્યારે સમ્યક ચિકિત્સા ન થાય ત્યારે સાઇનસ થાય. એ સાઇનસ જ્યારે ડેવલપ થાય ત્યારે એ ભગંદરમાં પરિણામે, અને ભગંદરમાંથી આગળ જતા જો સારી ચિકિત્સા ન થાય તો સર્જરી પણ આવે અને પ્રાણઘાતક પણ બને. એટલે આપણા આયુર્વેદમાં દરેક રોગને સમયસર, જેમ વચ્ચે હું એકવાર મારા વેબિનારમાં બોલ્યો હતો કે ઉક્ત સૂર્ય પૂજાય અને ઉક્તો શત્રુ દમાય, એમ આ ઉક્તો રોગ જેમ બને એમ સત્વારે ચિકિત્સાના ભાગરૂપે સાચી દિશામાં ચિકિત્સા થાય, એ પ્રથમ હોવું જોઈએ. લાક્ષણિક ચિકિત્સામાં પ્રક્રિયા આ જ આવે કે સિમ્પ્ટોમેટિકલ ચિકિત્સા કરી, થોડા દિવસ દવાથી સારું રહ્યું, પણ મૂળભૂત પાયાની જે વિષમતા થઈ છે એ વિષમતા દૂર થતી નથી, અને તબક્કાવાર એક એક પગથિયા આગળ જતા અનેક રોગો આવે. અને એમાં એવું થાય કે એ જે સામ નિરામ પથ્યપાલન ને એનાથી દૂર ભાગવાની જે દર્દીઓની ભાવના હોય છે, એ વધારે તકલીફ ભોગવે છે. મારે આવું ન કહેવું જોઈએ, કારણ કે પથ્ય સહતિ પદાર્થસ્યમ કિમ ઔષધિ નિસેવણમ. પથ્ય અસતિ પદાર્થસ્યમ, પથ્ય પાડે તો દવાની જરૂર નથી, પથ્ય ન પાડે તો ટોપલો ભરીને દવા કામની નથી. કહેવાનો મતલબ આ આયુર્વેદના જે પાયાના ફંડામેન્ટલ સિદ્ધાંતો જે છે એ મનુષ્ય જીવનના એક સારું જીવન, હું તો આયુર્વેદને સાયન્સ ઓફ લાઈફ કહું છું, એક સારું જીવન જીવી શકે મનુષ્ય, એના
પ્રથમ તબક્કામાં જ સારી ચિકિત્સા થવી જોઈએ. એમાં જો ભૂલ થાય તો બીજું પગથિયું જાય ત્યારે સજાગતા વધારે કેળવવી જોઈએ. અને પછી હું ફરી સ્પષ્ટ કરી દઉં, સાચી દિશામાં ચિકિત્સા થવી જોઈએ. વિજ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. દર્દી જે તકલીફ છે એને સાચી દિશામાં ચિકિત્સા મળવી જોઈએ. બસ આ જ મારો હેતુ છે. બાકી ચિકિત્સા બધા ચિકિત્સા કરે જ છે પોતાના વિજ્ઞાન પ્રમાણે. બધા એ ભણ્યા હોય છે, બધા એનું વ્યવસ્થિત નિદાન કરે છે. પણ જે આયુર્વેદમાં જે પાયામાં જે સિદ્ધાંતો મૂકીને જે ચિકિત્સા પદ્ધતિ બતાવી છે એટલું બીજી બધીમાં નથી એવું હું અહેસાસ કરું છું. હું એવું નથી કહેતો કે એવું છે, પણ હું અહેસાસ કરું છું. અસ્તુ. બરાબર છે. બીજું એક ચિકનગુનિયા, તો એના માટે આયુર્વેદમાં ચિકનગુનિયા એક પ્રકારનો તાવ છે. તાવ વિશે તમે ઘણા બધા પ્રકારો કીધા, તો ચિકનગુનિયા માટે આયુર્વેદમાં કયો શબ્દ વપરાય છે? હવે આમ તો જેને વાયરલ ફીવર કહેવાય ને, ઇન્ફેક્શિયસ ડિસીઝમાં વાયરલ ફીવર જે આવે છે એ ચિકનગુનિયા એમાં આવે. હવે એ વાયરસ વાતાવરણમાં એમાં શું એ છે, વાયરસ એમાં શું છે, સાંધા પકડાતા હોય છે. 6 મહિના સુધી બધાને સાંધા દુખતા, એટલે સંધિ ઉપર કંઈક સંધિવાત જ્વર કે એ રીતના. હા, એ હું તમને આમાં એક જ મિનિટ કહી દઉં કે એ જે સંધિ વાળું એક જ મારી પાસે પુસ્તક અહીંયા ટેબલ ઉપર પડ્યું છે. હું કહી દઉં એનું એને કયો જ્વર કહે છે. અને એ અસ્થિ અને મજ્જાગત જ્વરમાં ગણવામાં આવે છે. અને બીજો એક જે છે એ કાલે અનિલભાઈ બોલ્યા હતા, અર્ધનારીશ્વર જ્વર. હવે આ તો અર્ધનારીશ્વર હું એટલા માટે કાલે બોલવાનો હતો, પણ પછી આપણે બીજી દિશામાં ચાલતી હતી. જ્યાં સાંધા સાથે કોઈ પણ રોગ આવે ને એટલે વાયુનો પ્રધાનતાનો રોગ માનવાનો ચિકનગુનિયા. હવે એમાં પ્રકૃતિ મુજબ પિત્તવાત વાળી પ્રકૃતિ હોય અને કફવાત વાળી પ્રકૃતિ હોય ને, તો તમે જોજો કે જેને ચિકનગુનિયાની દવા કરીને એને પછી લાલ લાલ ચાઠા શરીરમાં નીકળી જાય છે. કારણ કે વાયુના ગુણધર્મ પ્રમાણે ગરમ દવા અપાય અને ગરમ દવા પેલા પિત્તને ઉત્કલેશ કરે છે, એટલે એને લાલ લાલ ચાઠા ઉપડી આવે છે. આખા શરીરે ખંજવાળ ઉપડે છે, આનું શરીર લાલ થઈ જાય છે. પણ પછી એને નામ બદલાઈ જાય. ચિકનગુનિયા પછી નવો શબ્દ આવી જાય છે, મંકી ગુનિયા. મને નથી ખબર, પણ આ લોકોના મોઢેને જે જોઈએ છે એ શબ્દ એમાં પાછળ લાગી જાય છે. ખંજવાળીને શરીર લાલ થઈ જાય. પણ મૂળભૂત એ વાયરલ વાત જ રોગ છે. અને એ પ્રમાણે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને ચિકિત્સા કરવામાં મને થયેલો 2008માં જ્યારે ચિકનગુનિયા હતો ત્યારે મને થયેલો. અને હું સવારે બિસ્તર ઉપર પેપર વાંચતો હતો અને ડરી પડ્યો હતો. અને મારા મિત્ર એમડી ફિઝિશિયન એટલે મારા મેડમે ફોન કર્યો કે સાહેબ આવું થયું છે, તો કે લઈ આવો એને. એટલે એ વખતે ખાલી મારો ડોકનો ભાગ હલતો હતો, બાકી આખું શરીર જકડાઈ ગયું હતું. હાથ પગ કશું જ હલે નહીં. અહીંથી મને ગાડીમાં બ્રધર હતા મારા, બધાએ ઉચકીને મને ગાડીમાં લઈ ગયા, મારા મિત્રને ત્યાં લઈ ગયા. એટલે મારા મિત્રએ, કારણ કે એની સાથે હું આયુર્વેદ અને એની બહુ ચર્ચા કરતો, એટલે એ વખતે એમને એક શબ્દ વાપર્યો, અબ આયા ઊંટ પહાડ કે નીચે. મેં કીધું બરાબર છે, મને ખાલી હાથ મારા કામ કરતા કરી આપો, પછી બીજા બધા અંગો ભલે દુખતા હોય પણ મને મારા હાથ કરી આપો તો હું મારી જાતે મારી દવા બનાવીને લઈ લઈશ. મને કે જોઈ લઈએ ચાલ. એટલે દવા કરી, બાટલા ચડાવ્યા, બધું કર્યું અને લગભગ 24-30 કલાકમાં મારા હાથને મુવમેન્ટ આવી ગઈ. એને કીધા વગર હું હોસ્પિટલથી ઘરે આવ્યો. ઘરે આવીને પછી મેં મારી દવા મારી જાતે કરી હતી અને 5 જ દિવસની દવામાં હું સંપૂર્ણ સ્વસ્થ થઈ. અને પછી એને હિસાબ કરવા ગયો તો મને કે પૈસા શું લેવાના છે, એટલે મિત્રતાના ભાવે એને કીધું. પણ કહેવાનો મતલબ શું છે કે વાત વ્યાધિની વાયરસની સાથે આ રોગ સંકળાયેલો છે, ચિકનગુનિયા. એટલે એમાં જો પિત્તનો વ્યક્તિને પણ પિત્તવાત વાળી વ્યક્તિ હોય તો એને થોડા પ્રશ્નો ઊભા થાય છે
પણ એ પણ જો સમ્યક રીતે ઔષધ આયોજન સારું થાય તો એ પ્રશ્ન પણ થતો નથી. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. હવે ત્રિપાઠી સાહેબને અનુરોધ છે કે 2 શબ્દો કહે. ત્રિપાઠી સાહેબ. ત્રિપાઠી સાહેબ. बहुत बहुत धन्यवाद सर, बहुत ही अच्छा रहा आज का वेबिनार। और सामान्य तौर पे अगर देखा जाए तो जिसको लेबलिंग और कोडिंग कहते हैं उसकी आवश्यकता क्यों पड़ती है कि सब लोग जाने कि ये चीज वही है और इसका इसी तरीके से निराकरण हो सकता है। तो एक तरीके से हम लोगों की वोकेबलरी को एनरिच करने के लिए और हमारी समझ को बढ़ाने के लिए ठक्कर साहब ने बहुत अच्छा प्रयास किया है और ये जीवनोपयोगी है। मैं बहुत बहुत धन्यवाद करता हूँ इनका और साथ में आशा करता हूँ कि इसी तरीके से इसी उत्साह से पुनः जो है अन्य अन्य विषयों पे बोलते रहेंगे। बहुत बहुत धन्यवाद। આભાર આભાર સાહેબ, સરસ. ઠક્કર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર અને સરસ રહ્યું વક્તવ્ય. આભાર.